જો એક મોજો આપણે માઇક લીધું હતું કાલે, તો આપણે પપ્પાનો ફોન પણ આવી ગયો છે કે હવે સમાજે આપણે જવાનું છે. આ જો અહીંયા એક ફૂલ આવી ગયું, આ જો આ ઈંડા છે કબૂતરના. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો અત્યારે તો જો વાગી ગયા છે 9 જેવું થઈ ગયું છે અને આપણે ઉઠી તો જો કે 7 વાગ્યાના ગયા હતા, પણ આજે ઘરે થોડા ગેસ્ટ હતા, કાકા કાકી ને ફઈ ને ફુવાન બધા હતા, એટલે આપણે કંઈ બ્લોગ કર્યો નહોતો વહેલો. અને આજે બધા જો તૈયાર થઈને હજી અહીંયા સમાજે ગયા છે, કેમ કે આજે અહીંયા સમાજે છે પપ્પાના મામા ઓફ થઈ ગયા હતા, તો એનું પાણી ઢોર છે આજે. તો બસ એ લોકો જસ્ટ હમણાં તૈયાર થઈને ગયા અને હવે આપણે ઘરમાં રહ્યા છે ખાલી આપણે ને બા. તો ચાલો હવે નાસ્તો ને એવું કરશું થોડીક વારમાં, પછી મારે નાવા જવાનું છે હજી, અને બાને ઉઠાડીને એને નાસ્તો કરાવવાનો છે. પછી મારે થોડુંક કોલેજના પ્રોજેક્ટનું કામ છે, એ પણ પૂરું કરવાનું છે. તો જોઈએ ચાલો હવે કઈ રીતના કરીએ. સમાજે પણ જવાનું છે ને, અહીં તો એને રેડી થઈને પપ્પાનો ફોન આવશે હમણાં. તો અત્યારે તો જો હું અહીંયા આપણે માઇક લીધું હતું કાલે તો નહીં, જો કે 6-7 દિવસ થઈ ગયા, એ ખોલીને બેસી ગયો છું અહીંયા. તો ચાલો આ પહેરીને જોઈએ કે આપણો અવાજ કેવોક આવે છે. તો જો હવે આપણે માઇક લગાવી લીધું છે અને અવાજમાં કંઈ ફેર પડ્યો કે નહીં કંઈ ખબર નથી, કેમ કે જ્યાં પહેલો ટેક લઉં છું. તમે લોકો કોમેન્ટ તો કરતા નથી કોઈ, એટલે હવે તમારી રીતે સમજી લેજો કે કેવો અવાજ બદલો કે નથી બદલો. હવે આપણે જઈએ કિચનમાં અને જોઈએ કે નાસ્તામાં મમ્મી શું કરીને ગઈ છે. અહીંયા મને એમ છે જો ચા તો રેડી જ છે, હવે ગરમ કરીને આપણે બાને પીવાનો છે ચા. તો ચાલો હવે બાને ઉઠાડું. તો અહીંયા જો બા ઉઠીને બહાર આવી ગયા છે, હવે એને ચા ગરમ કરીને આપણે નાસ્તો આપવાનો છે. તો જો અહીંયા આપણે પણ ચા નાસ્તો લઈને બેસી ગયા અને અહીંયા બા પણ ચા નાસ્તો કરે છે. તો હવે આપણે નાસ્તો કરતા હતા, નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નાવા જવાનો પ્લાન છે. તો ચાલો ફટાફટ નાહી આવીએ. ફોનમાં ચાર્જ નથી એટલે ફોન ચાર્જમાં મૂકીને જવું પડશે, અને નાહીને આવીને પછી આપણે ફટાફટ કોલેજનું કામ પતાવી લઈએ. તો નાહી ધોઈને આપણે થઈ ગયા છીએ એકદમ રેડી, અને હવે આપણે થોડુંક કોલેજનું કામ છે એ પતાવતા થાય એટલે પછી હમણાં પપ્પાનો ફોન આવશે તો આપણે જવાનું થશે સીધું સમાજે. તો હવે અહીંયા આપણે જે લેપટોપનું કામ હતું કોલેજનું, તો બધું ડન થઈ ગયું છે. અને હવે આપણે પપ્પાનો ફોન પણ આવી ગયો છે કે હવે સમાજે આપણે જવાનું છે. તો સમાજે તો હું બહુ કંઈ રેકોર્ડિંગ કરીશ નહીં, શૂટ નહીં કરું, કેમ કે એવા કામે જતા હોય એટલે ત્યાં બહુ બધી સિરિયસ માહોલ હશે તો કાંઈ શૂટ નહીં થાય. 1-2 ક્લિપ તો એ લઈશ જો કે. તો બસ જો બા અહીંયા બેસી ગયા છે. બાને આપણે સમાજે લઈ જવાના નથી, સમાજ અહીંયા જ છે, જો આ દેખાય છે ને એ સમાજ છે, એટલે બાને આપણે ત્યાં લઈ જવાના નથી. અહીંયા ઘરે આપણે થોડી વારમાં આપણે ચક્કર મારતા રહીશું, એટલે બહુ કંઈ વાંધો નહીં આવે. તો ચાલો હવે જઈએ સમાજે ને પછી આગળનો વ્લોગ હું કન્ટિન્યુ કરીશ બપોરે ત્યાંથી આવીએ ને પછી. બસ જો હવે વાગવામાં થઈ ગયા છે 1 જેવું થઈ ગયું છે, અને આપણે સમાજે ગયા હતા ત્યાંથી આપણે પાછા ઘરે આવી ગયા છીએ જમીને, અને આપણે નાહી ધોઈને પાછા રેડી થઈ ગયા છીએ. અને મમ્મી જો અહીંયા બા માટે રોટલો બનાવે છે, કેમ કે બાને આપણે સમાજનું નથી આપતા, કેમ કે એને ગેસનો એનો પ્રોબ્લેમ રહે. અને જો કાકા આવી ગયા, નાહી ધોઈને બધા હવે રેડી થઈ ગયા, કેમ કે આપણે સમાજે પાણી ઢોરના કામે ગયા હતા એટલે ઘરે આવીએ એટલે પાછું નાહવું પડે, કેમ કે ભગવાનની મૂર્તિ હોય એટલે થોડીક એટલી ચોખ્ખાઈ રાખીએ તો સારું. તો બસ જો હવે થોડીક વાર આપણે રેસ્ટ કરીને પછી વિડીયોનું થોડુંક કામ છે એ પતાવશું. અને કાકા વાડીએ જવાનું કહેતા હતા આજે, તો હવે વાડીએ જાશું તો ત્યાં થોડોક વ્લોગ ઉતારશું. હવે વાગવામાં થઈ ગયા છે 3 અને કાકાને આપણે નક્કી કરતા હતા બપોરી પ્રમાણે વાડીએ જવાનું હવે કહે છે કાકા. તો હવે વાડીએ આટો મારી આવીએ, પછી આવીને થોડુંક હજી વિડીયોનું કામ છે એ પતાવીએ, એ પહેલા આપણે જઈ આવીએ વાડીએ. તો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ. અહીંયા જો આપણું જીરું છે એ થઈ ગયું છે મસ્તનું, અને અહીંયા આપણા પ્લાન્ટ છે એ જોઈએ આપણે, વાંધો તો નથી બહુ. આ જો અહીંયા એક ફૂલ આવી ગયું, એ આપણે ઘરે લઈ જાશું. ને અહીંયા જો આ બધા વાવ્યા હતા એમાં બધામાં મસ્તની કોરામણ આવી ગઈ છે.
ના આમાં તો કડી પણ ખીલી ગઈ છે. તો બસ જો ગુલાબડી તો બધી ચોટી ગઈ છે ને આ બધા જો અહીંયા જે કામે આવ્યા છે એ રમે છે. આ છે પપૈયો ને કાચબાભાઈ શું કરે જોઈએ આપણે. જો આ ઈંડા છે કબૂતરના પાછા મૂક્યા છે. ગઈ વખતે તો આપણે મૂક્યા હતા આમાં પડી ગયા હતા. આજ વખતે જોઈએ કે બચ્ચા હવે જીવે છે કે નહીં. તો ચાલો હવે આ બધાને આપણે પાણી પાવાની જરૂર લાગે છે તો થોડું થોડું પાણી નાખી દઈએ. તો અત્યારે જો વાગવામાં થઈ ગયા છે 7:15 અને આપણે વિડીયો જે બનાવવાનો હતો એ જસ્ટ હમણાં એડિટ કરી નવરો થયો. આજે તો વાડીએ ગયો હતો ને ત્યાંથી પ્લસમાં આદાની ઘરે ગયો હતો ને પછી મહેમાન આવી ગયા હતા એટલે કઈ વિડીયો બન્યો નહોતો. એટલે એમાં હતા એટલે બહુ કઈ વિડીયો બન્યો નથી ને અહીંયા જો અત્યારે કાકી ને મમ્મી બે રસોઈ કરે છે. મમ્મી શું છે જમવા? શાક રોટલી સંભારો. અહીંયા જો કાકી રોટલો કરે છે અને અહીંયા જો આપણા માટે બની ગયું છે શાક રોટલાનું અને હવે મમ્મી ચા બનાવી દે છે. એટલે આપણે રોટલા નથી ખાવા એટલે રોટલાનું શાક ને આપણે ચા ને શાક ખાઈ લેવું. તો જો આગલો તમે સ્લો મોશન જોયો એમાં મમ્મીને મેં જો માથે વિડીયો રાખ્યો હતો એટલે જરીક મેળ ના આવ્યો એટલે આ રોટલો જરીક બગડી ગયો તાવડીમાં. એટલે કઈ વાંધો નહીં, ચાલો હવે જમી લઈએ બધા રોટલા બની જાય એટલે ને પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. તો હવે જો પપ્પા અને કાકા અહીંયા બેસી ગયા છે જમવા. શું છે જમવામાં? શું છે? રોટલો બાજરાના અને રોટલો બાજરાનો અને બીજું શું છે શાક કેનું? રીંગણાનું શાક છે, સંભારો છે, ચટણી એવું બધું છે. તો ચાલો આપણે જમી લઈએ. જો એક મોજું તો વાગી ગયા છે 11 અને આપણે જો અહીં બધા બેઠા છે મમ્મી પપ્પા અને કાકા કાકી બધા. તો બેસવામાં 11 થઈ ગયા છે. તો હવે આપણે સુવા જઈએ થોડીક વારમાં. તો કાલે હવે સવારમાં ઉઠીને વિડીયો ચાલુ કરશું. તો હવે કાલનો વિડીયો અલગ કરી નાખશું. આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.